અંજલિ આ મહિને કેટલા બચાયા બોલો હેડો. આ મહિને કઈ સેવિંગ નહીં થઈ, 100 પાઉન્ડ સેવિંગ થઈ મારી. અલ્યા ઓ જાને તું 1000 પાઉન્ડ સેવિંગ કર્યું એવું બોલે તું તો. આ મહિને ખર્ચો કેટલો કરી નાખ્યો છે તમે લોકો. તમારી સેવિંગ કેટલી થઈ છે કો? અમે 500 પાઉન્ડ બચાયા છે તારે. અને હવે 7 જ મહિના રહ્યા છે વિઝાને, ખબર પડે જ તને. એટલીસ્ટ 15-20 હજાર પાઉન્ડ સેવિંગ કરવી પડશે આપણે. તો તમારા કરતા પગાર મારો ઓછો છે એવું ખબર છે? એ બધું નહીં જોવાનું, ડબલ નોકરી ચાલુ કરો યાર. તો હું કઈ ઊંઘવાનું છોડી દઉં? એવું કોઈ નહીં કે તું તારે. એવું હોય તો છે ને આપણે ઓસ્ટ્રેલિયા કે કેનેડા ટ્રાય કરીએ, જો અહીં વિઝાનો મેળ ના પડે ને તો. યાર મારે તો બહાર રહેવાના મોત પતી ગયા છે. હવે છે ને મારે વિઝા પતે ને એની જ રાહ જોઉં છું. પછી મેં ઇન્ડિયા જતી રહીશ. એટલે તે ઇન્ડિયા જઈને બી 1.5-2 લાખ રૂપિયા કમાવા પડશે. મોંઘવારી ખબર છે ઇન્ડિયામાં તારે. બધું બોલવું ઈઝી લાગે તમને, અહીં કરવું પડે ખબર છે. હજુ લોન બાકી છે થોડી, કોણ ભરશે? તમે. એટલે બધું મારે લખેલું છે. હા તો તમે અહીં લંડનમાં નતા આયા? તમારા વિઝા તમને આવવાનો શોખ હતો ને? પણ તમારા વિઝા મેં નતા કરાયા. હા તો કરાયા તો શું છે? તો લોનમાં બી ભાગીદારી આપવાની ભરવા માટે. લો તારે મારે એકલાય નહીં લખેલું તારે વળી. મેં તમને લાવી હતી, તમે મને લાયા હતા. વાહ બાપા, જબરું જબરું, તમે તો લાયા. હા નવું લાયા. તમે અહીં આવતા જ નહીં તો મેં કેવી રીતે આવવાની હતી? સાચી વાત છે, સાચી વાત છે. છેલ્લે બધું બિલ મારા નામે જ ફાટવી ગયો હતો. કઈ નહીં હેડો, તારે કરો જેટલું થાય એટલું કરો. તો બીજું તો શું આવે.